દાદા ભગવાન ત્રિમંદિર ખાતે અખિલ ભારતીય મજદૂર સંઘના ગુજરાત એસટી મજદૂર સંઘ ગુજરાત પ્રાંતના 11મો ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું। આ પ્રાંત ગુજરાત એસટી મજદૂર સંઘના વાર્ષિક અધિવેશનમાં ગુજરાતભરમાંથી 800 જેટલા કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। આ વાર્ષિક અધિવેશનમાં દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત કામરેજ રામકૃષ્ણ વિદ્યા સંકુલના બાળકો દ્વારા રજૂ થયા હતા। ભારત માતા કી જયના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓનું ભવ્ય સ્વાગત કરેલ। जी प्रमुख गुजरात एसटी मजदूर महासंघ गुजरात। आज किस तरह का कार्यक्रम रखा गया है पूरी आज एसटी मजदूर महासंघનું 11મું ત્રિવાર્ષિક અધિવેશન તારીખ 24 અને 25 ડિસેમ્બરના રોજ સુરત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે રાખવામાં આવેલ છે। આ અધિવેશનમાં જે કામદારોને લગતા પ્રશ્નો છે, જે ઊંઘવણો છે, માંગણીઓ છે, આ બાબતના અલગ અલગ પ્રકારના ઠરાવો પસાર કરવામાં આવશે। એ સિવાય સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષમાં જે નિયુક્તિ થઈ હોય પદાધિકારીઓની એ ટીમ દ્વારા જે કાંઈ કામગીરી કરવામાં આવેલી છે, કામદારોના હિતમાં, નિગમના હિતમાં જે કોઈ કામગીરી કરવામાં આવેલી છે એના લેખાજોખા અને ચિંતન મંથન કરવામાં આવશે। ત્યારબાદ આગામી 3 વર્ષ માટે શું કામગીરી કરવી એના માટેનું આયોજન કરવામાં આવશે અને આગામી 3 વર્ષ માટે નવનિયુક્ત સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।